મારું નામ અજબસિંહ રામસિંહ સોલંકી, મુકામ નેસડા, તાલુકે કાલોલ, જિલ્લે પંચમહાલનો રહીશ છું. હું છેલ્લા 10 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું અને અન્યને કરવા માટે પ્રેરણા આપું છું. આ સાલ શિયાળામાં મેં અમારા ખેતરમાં પાયામાં ઘન જીવામૃત આપેલું અને આ ઘઉં GW496નું બિયારણથી વાવેતર કરેલ છે. 2 વખત મેં જીવામૃત આપેલું છે અને આપ સૌ જોઈ રહ્યા છો કે પ્રાકૃતિક ખેતીમાં જે પ્રાકૃતિક ખેતીના 5 આયામોનો તમે ઉપયોગ કરો તો પાક સરસ થાય છે અને એની ગુણવત્તા પણ સારી છે. આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતીમાં જે ઝેરમુક્ત ખોરાક ખાવાથી આપણને ઘણા સરસ ફાયદા થાય છે. જમીનનો કાર્બન વધે છે અને પર્યાવરણ શુદ્ધ રહે છે. જય ગૌ માતા, જય જવાન, જય કિસાન. પ્રાકૃતિક ખેતીમાં મેં આ જે મિશ્ર પાક કરેલો છે એમાં ઘઉંની સાથે સાથે આ રાજગરો પણ કરેલો છે અને આ રાજગરાથી અમને બીજી સાઈડ આવક થાય છે. રાજગરો એ ઉપવાસમાં પણ ખાવા કામ લાગે છે. તો આપ સૌ એક જ પાક ન કરતા મિશ્ર પાક કરો અને મિશ્ર પાકના ખૂબ જ સરસ ફાયદા થાય છે. તો આપને મારી નમ્ર વિનંતી કે પ્રાકૃતિક ખેતી દેશી ગાય આધારિત કરો, અન્યને કરવા માટે પ્રેરણા આપો. જય જવાન, જય કિસાન.